ઘણા લોકો આ વસ્તુ સાંભળીને કદાચ મને ગાળો બી આપે, પણ છૂટકો હું કરી આપું યાર. નોલેજ ઇઝ નોટ પેડ હિયર. ગુજરાતી ઓડિયન્સ માટે સ્પેસિફિક હું તમને કહું છું, પેટર્ન પીટી ફોલો કરે છે તો પણ સ્કોર તો આવી ગયો. હું શીખવાડવા રેડી છું, તમે શીખવા માંગો છો? આપણે લાસ્ટ વિડીયો જોઈ લીધો સ્પીકિંગ અને રાઇટિંગ, જેમાં મેં તમને સ્પીકિંગ રાઇટિંગ કઈ રીતે કરવાનું ગુજરાતી ઓડિયન્સ માટે એ મેં તમને શીખવાડ્યું હતું. એના પછી ઘણા લોકો વોટ્સએપ ગ્રુપ પર જોઈન બી થયા છે, એક્ટિવિટીઝ પણ ચાલુ થાય છે, એની અંદર આપણે વાતો પણ કરતા હોઈએ છીએ. સો હજુ બી તમે જો એ વોટ્સએપ ગ્રુપમાં એડ ના થયા હોય, નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત અને આઉટ ઓફ ગુજરાત 3 ગ્રુપ છે, એમાંથી કોઈ પણ એક ગ્રુપમાં તમે જોઈન થઈ જાઓ. તમે જ્યાંના છો ત્યાંના એક્ટિવિટીઝ એના અકોર્ડિંગ ડિસ્ટ્રીબ્યુટેડ છે. રીડિંગમાં સૌથી પહેલું પ્રકાર આવે છે રીડિંગ ડ્રોપડાઉન બ્લેન્ક, જેની અંદર તમે ક્લિક કરશો તો 4 ઓપ્શન ખુલશે. જેમ દેખાય છે કે ભાઈ ગ્રામર બેઝ ઓપ્શન છે, ગ્રામર બેઝ ઓપ્શન છે. ઓકે, તો આમાં કેવું છે કે પહેલાં કોન્ટેક્સ્ટ સમજવાનું કે કહેવા શું માંગે છે, કયા ટેન્સમાં ચાલે છે. ટેન્સીસ એક શીખવાની વસ્તુ છે. તો એક યુનિવર્સિટીનું નામ છે હેઝ લખ્યું છે. હેડ લખ્યું હોય તો પાસ્ટ ટેન્સ કહેવાય, હેઝ એટલે પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. તો આ પ્રેઝન્ટ ટેન્સમાં ચાલી રહી છે. પ્રોફેસર એક છે, તો પ્રોફેસર રિસીવ કરતો હશે ઓકે. હવે પ્રોફેસર ઇઝ રિસીવડ ના આવે. પ્રોફેસર ઇઝ પછી ઈડી ક્યારે આવે? જ્યારે પ્રોફેસરને કોઈ રિસીવ કરે, પ્રોફેસરને કોઈ ઉઠાઈ લે ને તો પ્રોફેસર ઇઝ રિસીવડ થાય. પ્રોફેસર ઇઝ રિસીવિંગ હોવું જોઈએ કે પ્રોફેસર રિસીવ કરી રહ્યો, પ્રોફેસર રિસીવ કરી રહ્યો છે, તો આ ઇઝ તો નહીં આવે. પ્રોફેસર હેડ રિસીવડ, હેડ કેમ નહીં આવે? પાસ્ટ ટેન્સ નથી, આપણે વાત થઈ ઉપર જ, હેઝ આપ્યું છે તો હેડ નહીં આવે. વોઝ રિસીવિંગ, અગેન વોઝ રિસીવિંગ જ્યારે એ લેતો હતો તો વોઝ રિસીવિંગ પછી શું થયું? ત્યારે કંઈક આવવું જોઈએ. તો આગળ વાંચીએ તો ઓનરી ડિગ્રી નહીં. જ્યારે વોઝ રિસીવિંગ એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જ્યારે એ પ્રોફેસર ડિગ્રી મેળવતો હતો ત્યારે કંઈક થયું, એક્સિડન્ટ થયું કે પડી ગયો કે કંઈ બી, પણ એવું આની અંદર કંઈ નથી લખ્યું. તો એને એક ડિગ્રી સિમ્પલ પાસ્ટ ટેન્સ, પ્રોફેસર કાઉચને એક ડિગ્રી મળી. ન્યૂઝપેપરમાં એવું જ લખ્યું ને, કાલે એક ઇવેન્ટ થઈ જેમાં પ્રોફેસરને ડિગ્રી મળી. હુ હેઝ, હવે ઘણા કોલોકેશન હોય, રોલ હોય તો રોલ પ્લે કરવામાં આવે, એ કોલોકેશન પેર હોય છે. કોમા પછી તરત હોય ને, અને એના જસ્ટ પહેલાં જોવાનું જીવતી વસ્તુ છે કે નિર્જીવ વસ્તુ છે. ઓબ્જેક્ટિવ ગેલેક્સી ક્લસ્ટર્સ નિર્જીવ વસ્તુ છે તો વિચ, જીવતી વસ્તુ હોય તો હુ, દે, ધેમ, એ બધું જીવતી વસ્તુ જોડે આવે. આ સોલ્વ કરવા માટે તમારે વાંચવું પડે. ડેશ હિઝ ઓન એક્ટિવિટીઝ, પ્રોફેસર કાઉચ હેઝ વર્ક ટુ સપોર્ટ. એની પોતાની કારકિર્દી સિવાય એને બીજી કઈ કઈ વસ્તુ કરી, આટલી વસ્તુ એને કરી આની અંદર. તો આની સિવાય આને આટલું કામ પણ કર્યું. આટલું કામ પણ કર્યું એટલે ઇન એડિશન ટુ, આની જોડે આને બીજા કામ કર્યા. આ એક મેં બ્લેન્ક બતાવી, એવી તો 1000 છે. હવે મારો પ્રોબ્લેમ કેવું ખબર, કે 1000 સોલ્વ તો કરી દઈશું, પણ 1000માંથી રિપીટ થશે એવી કોઈ ગેરંટી નથી. પણ આપણે જો 100 જેટલી સમજી જઈશું ને, આના માટે અમે સ્પેસિફિક એક્ટિવિટી રીડિંગ મેરેથોનની કરીએ જ છીએ, અને એના માટે જ આપણે ગ્રુપ બનાવ્યો છે. જે તમે જોઈન કરશો, રીડિંગમાં ખરેખર ફાયદો થશે. આપણે તકલીફ છે ને સેન્ટેન્સ ફોર્મેશનમાં હોય છે ગુજરાતીમાં. જે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ છે ને, સેન્ટેન્સ ફોર્મેશનમાં હેઝ, હેવ અને બધાને આદત હોય આઈએનજી લગાવવાની. ખબર નહીં, એ તો પોતાની બાય બર્થ છે. તો આઈએનજી ઘણીવાર અને ઇઝ બી લાગી જાય છે. તો એ રૂલ્સ થોડા સમજવા પડશે. તો ગ્રામરના રૂલ્સને બધું આપણે આપણા વોટ્સએપ ગ્રુપમાં કરતા હોઈએ છીએ ડેલી બેઝ પર એક્ટિવિટીઝ. એમાં ક્વિઝ પણ ચાલતી હોય છે. ડુ જોઈન ધી વોટ્સએપ ગ્રુપ, લિંક બાયોમાં છે. મને ફાયદો પર્સનલી થયો, ખરેખર કહું, 7 ઓગસ્ટ 2025 પછી મને બહુ ફાયદો થયો. કેમ? ઘણા લોકો આ વસ્તુ સાંભળીને કદાચ મને ગાળો બી આપે, પણ રીડ અલાઉડ રીડિંગમાંથી જતું રહ્યું ને ત્યારે ટીચરની વેલ્યુ બહુ વધી ગઈ. પહેલાં રીડ અલાઉડ રીડિંગમાં કોન્ટ્રીબ્યુટ કરતું હતું તો રીડિંગમાં સ્કોર આવી જતો હતો. હવે તો કોન્ટ્રીબ્યુટ નથી કરતું. તમને હા ના જે રીતે બી રીડિંગની બ્લેન્ક તો કરવી જ પડશે, ઓપ્શન જ નથી. અને પ્રિડિક્શન કરીને થાકી જશો ને તો એ કદાચ 1 કાં તો 2 રિપીટ થાય, એવી કિસ્મત સારી હોય તો. બાકી મિનિંગ સમજ્યા વગર રીડિંગનો છૂટકો જ નથી હવે. પણ છૂટકો હું કરી આપું યાર. જેમ મેં કીધું કે મને ફાયદો થયો તો હું તમને શું ફાયદો કરી આપીશ. નોલેજ ઇઝ નોટ પેડ હિયર. સમજો કે મારા માટે, ગુજરાતી ઓડિયન્સ માટે સ્પેસિફિક હું તમને કહું છું, આપણે દર મહિને કરીએ છીએ રીડિંગ મેરેથોન. રીડિંગ મેરેથોનની અંદર સવારથી સાંજ ઝૂમ પર લાઈવ અમે રીડિંગની બધી બ્લેન્ક સોલ્વ કરાવીએ છીએ. રીડિંગની સાચી રીત કરવી હોય કે જો ગ્રુપમાં જોઈન થઈ જશો તો હું તમને રીડિંગની બ્લેન્ક્સ ડેલી બેસિસ પર કઈ રીતે સોલ્વ કરવાની એ તમને શીખવાડીશ.
ટીચરનો રોલ ક્યારે આવે ખબર? કોઈ આપણને કહે ને કે ભાઈ આટલું કરવાનું છે. પ્રોબ્લેમ જનરલી સ્ટુડન્ટ્સની કેવી હોય છે કે સિલેબસ જ નથી, ક્યાંથી આવશે ખબર જ ના પડે. પણ એક સિલેબસ, એક ફિક્સ પેટર્ન પીટી ફોલો કરે છે, આ રીતે આવે છે. જો એ પેટર્ન શીખી જશો ને તો 100% ક્રેક થશે. રીડિંગ એવી વસ્તુ નથી કે હું અત્યારે તમને આ 20-25 અડધા કલાકના વિડીયોમાં તમને રીડિંગ આવડી જશે. કોઈ પણ યુટ્યુબ વિડીયો છે ને, એક્સેપ્ટ રીડિંગ મેરેથોનનો વિડીયો, તમારું રીડિંગ ના સુધારી શકે. MCQ મલ્ટિપલ. કેટલીય સારી ઇંગ્લિશ કેમ ના આવતી હોય ને, એક જ ટિક કરજો. કેટલીય સારી ઇંગ્લિશ કેમ ના આવતી હોય, એક જ ટિક કરજો. આપણો એટલો કોન્ફિડન્સ નથી કે આખો પેસેજ વાંચીને હું 2 જવાબ લખું ને બંને સાચા નીકળે. 2થી વધારે જવાબ સાચા છે, નો ડાઉટ, પણ નેગેટિવ માર્કિંગ બી તો ખરી મિત્ર. તો શું કામ બીજો રિસ્ક લેવો? આપણે ટાઈમ બી તો જોવું પડે. રીડિંગ ડ્રોપડાઉન બ્લેન્ક સોલ્વ કરવા માટે આપણી જોડે 2 મિનિટ લેવાના, એક બ્લેન્ક સોલ્વ કરવા માટે 2 મિનિટ લેવાના, આ સોલ્વ કરવા માટે 1 થી 1.5 મિનિટ લેવાનો. તો 1 થી 1.5 મિનિટમાં વાંચીને મિનિંગ સમજીને અને 2 જવાબ ટીક કરવા, ભાઈ વાહ રે વાહ. ના ભાઈ ના, એટલું કોન્ફિડન્સ હજુ આવ્યું નથી મારામાં, એટલે હું તો એક જ ટીક કરું છું. તમે બી એક જ ટીક કરજો. મેં આજ સુધી ક્યારે 2 ટીક નથી કર્યા, તો પણ સ્કોર તો આવી ગયો. હવે વાત કરીએ રીઓર્ડર પેરેગ્રાફની. આ ટોપિક બી થોડો અઘરો લાગે, પણ રીઓર્ડર પેરેગ્રાફ પર એક મસ્ત વિડીયો બનાવેલો છે. રીઓર્ડર પેરેગ્રાફના જે બી રૂલ્સ છે ને એ આની અંદર મેં મેન્શન કર્યા છે. આ વિડીયો છે કે એકવાર આ વિડીયો સર્ચ કરીને રીઓર્ડર પેરેગ્રાફના જેટલા મેજર રૂલ્સ છે એ વિડીયોની અંદર છે. તો તમને આ એક્ઝેક્ટ રીઓર્ડર પેરેગ્રાફમાં શું કરવાનું એની અંદરથી ખબર પડી જશે. પછી આજે રીડિંગ ડ્રેગ એન્ડ ડ્રોપ બ્લેન્ક. આ બ્લેન્ક મને સહેલી લાગે, પણ ટુ બી વેરી ફ્રેન્ક ઘણા ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સને છે ને આ બ્લેન્ક વધારે ટફ લાગે છે. મને ઘણા સ્ટુડન્ટ મેક્સિમમ આ બ્લેન્કને લઈને ડાઉટ્સ પૂછવા આવે છે. મને પર્સનલી આ બહુ સહેલી કેમ લાગે? કેમ કે હું છે ને નીચે ઓપ્શન પહેલાં જોઉં તો ING વાળા 2 આપ્યા છે. એ વેન યુ રેકોર્ડ ફોર્મેટ્સ 3 આપ્યા છે. વેન યુ રેકોર્ડ ફોર્મેટ્સ 3 આપ્યા, S વાળા 3 આપ્યા છે. ED વાળા કેટલા? 1 અને 2 આપ્યા છે. મેડ અને ED વાળા. એટલે આ ફોર્મેટ રેકોર્ડ વેન્યુમાંથી 2 જવાબ આવશે, 3માંથી 2 જવાબ આવશે. INGમાંથી 1 જવાબ આવશે, EDમાંથી 1 જવાબ આવશે. થઈ ગયા 4 બ્લેન્ક છે. વર છે, વર પછી ED આવે. તો વર પછી કાં તો કન્ક્લુડેડ આવશે કાં તો મેડ આવશે. આ બંનેમાંથી 1 આવશે. ટુ કમ્પ્લીટ ડેશ બિફોર, ટુ કમ્પ્લીટ ડેશ. કમ્પ્લીટ શું કરવાનું હશે? ઓપનિંગ સેરેમની, તો કન્સ્ટ્રક્શન વેન્યુ. પાર્ટિસિપેશન ના શું? S વાળા બીજા બી જોઈએ રેકોર્ડ. નિયરલી એસ ડેશ એસ, ING વાળા 2 બચ્યા ને, ING વાળા તો કાં તો અપસેટિંગ આવશે કે કમ્પેલિંગ આવશે. મિનિંગ અલગ વસ્તુ છે, વર્ડનું મિનિંગ. પહેલાં તો આ બેઝિક ગ્રામર વસ્તુ છે જે શીખવી પડશે. તો એના માટે પણ રીડિંગ મેરેથોન અટેન્ડ કરશો તો બહુ જ ફાયદો થશે. આ ચેનલ પર બી રીડિંગ મેરેથોનના વિડીયો છે, પણ તમે લાઈવ અટેન્ડ કરો તો લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન એની અંદર થશે. રીડિંગ એવી વસ્તુ છે જે રોજ બેસીને પ્રેક્ટિસ કરવી પડશે, પણ કેટલી કરવાની, કઈ કરવાની, શું કરવાનું એ જાણવા માટે તમારે થોડું ગ્રુપ જોઈન કરવો પડશે. ના ફાયદો થાય તો લીવ કરી દેજો યાર, ક્યાં ના છે. મેં ક્યાં કીધું આપણે ક્યાં પૈસા લાગે? સિમ્પલ વસ્તુ છે, જોઈન કરવાનું, ના ફાયદો થાય નીકળી જવાનું. ના તો શેનો થાય. ચાલો, MCQ સિંગલ જેટલો ટાઈમ ઉપર બાકી હોય એટલો ટાઈમ જોઈ લેવાનો. એક્ઝામની અંદર 2 આવશે. શાંતિથી હું શું જનરલી કરું, એક ટીક કરી રાખું, પછી વાંચવાનું ચાલુ કરું. કેમ કે જો 30 સેકન્ડ બાકી હોય હું વાંચતો જવું, નેક્સ્ટ થઈ ગયું ઓટોમેટિક. કેમ કે થઈ જશે 30 સેકન્ડ પછી તો નેક્સ્ટ ઓટોમેટિક થઈ જશે. અને એક મગજ મરી જાય, યાર પ્રશ્ન છૂટી ગયું. નેગેટિવ માર્કિંગ નથી આની અંદર. ટીક કરી રાખો ને, ઓકે, ટીક કરી રાખો. લગા તો તીર નહીં તો તુક્કા, ક્યાં ફરક પડતા है. સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ. લાસ્ટ વિડીયોમાં મેં તમને રિટેલ લેક્ચરમાં કઈ રીતે કીવર્ડ કેચ કરવાના ને એ શીખવાડ્યું હતું. તો સેમ વસ્તુ આમાં કરવાની છે. તમારા હાથમાં ત્યાં એક્ઝામમાં રફ પેડ હશે, 2 ટેમ્પરરી માર્કર હશે, નોટ્સ બનાવવાના રહેશે. તમને કયા કીવર્ડ કઈ રીતે કેચ કરવાના એ વિડીયોમાં મેં ક્લિયર સમજાવ્યું હતું. એ જ રીતે કીવર્ડ કેચ કરવાના, એ જ રીતે સેન્ટેન્સ બનાવવાના, અને આ ટેમ્પલેટ વાપરી લેવાનું. સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટની મેં PDF અલગથી બનાવી છે, બોલો. હું તમને વોટ્સએપ ગ્રુપ પર સેન્ડ કરી આપીશ, નીચે જોઈન થઈ જાઓ. તો ફાયદો શું થશે એનાથી કે ટેમ્પલેટ આપ્યું છે અને મેં સામે કીવર્ડ લખીને બી આપી દીધા છે. તો તમારે તો ખાલી વાંચવાનું છે. એટલું કરીને આવશો તો એ ફૂલ સ્કોર, કેમ કે એક્ઝામની અંદર એક જ આવે છે. અને મેં એ બધા સોફ્ટવેરમાં ટ્રાય કરી જોયા, ફૂલ સ્કોર આપશે જ. પિયર્સનમાં તો હું આ જ રીત કરીને આવ્યો છું. એ રીત મેં ફોલો કરી 100% શોર્ટ સ્કોર આવશે. બસ એ રીત એની અંદર શીખવી પડશે. MCQ મલ્ટિપલ જે આપણે રીડિંગમાં કર્યું એની એ વસ્તુ. કેટલો એ કોન્ફિડન્સ કેમ ન હોય, એક જ ટીક કરજો, એકથી વધારે ટીક ના કરતા. ઓકે, એકથી વધારે ટીક કરવા જશો તો નેગેટિવ માર્કિંગ છે. 1 માર્ક આવતો હતો, 0 થઈ ગયું. ઓડિયો પ્લે થશે, જવાબ ઓડિયોમાં ક્યાંક ને ક્યાંક હશે. એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ ફ્રી ટાઈમમાં હું સજેસ્ટ કરું કે કરી લેવાનું. ઓકે, ફેર આતા હૈ આપકા, પછી આવે આપણે ફિલિંગ ધ બ્લેન્ક લિસનિંગ.
ઇઝી. It isn't necessary to have a specialized knowledge of, say, the intricacies of counterpoint, or even to be able to read music to understand it. Usually getting the point of a piece of music, its emotional and dramatic impact, is immediate or simply requires you to become more familiar with it. Of course, prolonged study of music and its composition, as in any other field, will increase your understanding, but not necessarily your enjoyment. Now, I realize that it can require a good deal of willingness on our part to risk new sensations, and there is a lot of music that will seem unfamiliar and alien to you on a first hearing. બસ આવું જોઈએ છે ફિલિંગ ધ બ્લેન્ક લિસનિંગ. એક્ઝામની અંદર તમારા જોડે રફ પેડ હશે. મેં ડાયરેક્ટ ટાઈપ કર્યું છે. તમે ડાયરેક્ટ ટાઈપ ના કરતા, તમે પહેલાં રફ પેડમાં લખજો, પછી ટાઈપ કરજો. ઓકે, જો ટાઈપિંગ સ્પીડ ઓછી હોય ને તો હું જનરલી પહેલાં આમાં લખવાનું સજેસ્ટ કરું. ટાઈપ તો થઈ જશે પછી, પણ જો આમથી આમ છૂટી ગયું ને તો બીજી વાર નહીં સંભળાય. તો પહેલાં રફ પેડમાં ખાસ કરીને લખજો, પછી જ ટાઈપ કરવા જજો. ટેબ બટનનું હું યુઝ કરું છું. તો શું, એક બ્લેન્ક પર ટાઈપ કર્યા પછી ટેબ બટન દબાવો તો બીજી પર ઓટોમેટિક મારા માઉસથી નેક્સ્ટ કરવાની જરૂર નથી પડતી. ટેબ બટન દબાઈશ તો ઓટોમેટિક બીજી બ્લેન્કમાં થઈ જશે. એવું ફાઇનલ એક્ઝામમાં પણ થશે, તો એ ચિંતા નહીં. એક્ઝામની અંદર આ મિનિમમ 2 મેક્સિમમ 3 ઓનલી લિસનિંગ. આ બધા પ્રશ્નો MCQ મલ્ટિપલ ફિલિંગ છે 1 સુધી, સિવાય રાઇટ ફ્રોમ ડિક્ટેશનના બધા પ્રશ્નો ઓનલી લિસનિંગમાં જશે. હાઇલાઇટ, કરેક્ટ, સમરી ઇમ્પોર્ટન્ટ નથી. આખો પેસેજ એક સંભળાશે, એ પેસેજ જો તમારે એક લાઇનમાં લખવું હોય. સમરાઇઝ રિટર્ન ટેક્સ્ટનો ઓડિયો વર્ઝન છે, પણ આમાં 4 ઓપ્શન આપી દીધા છે. સમરાઇઝ રિટર્ન ટેક્સ્ટનો ઓડિયો વર્ઝન છે. હું સમરાઇઝ રિટર્ન ટેક્સ્ટ છે ને એક ટાઈમ પર અહીંયાથી જ શીખ્યો હતો. જ્યારે મેં પીટી સ્ટાર્ટ કર્યું ને તો હું આ વાંચતો હતો કે પીટી કેવા સમરાઇઝ કરીને આપે છે. આમાં એકથી વધારે ફૂલ સ્ટોપ આપે. ફાઇનલ એક્ઝામમાં તમે સમરાઇઝ રિટર્ન ટેક્સ્ટની અંદર એક જ ફૂલ સ્ટોપ કરવાનું. પણ હું વાંચતો હતો, અચ્છા આના આ રીતે, તો ઓડિયો સાંભળીને આ વાંચતો હતો ને તો મને ત્યાં ફાયદો થયો. આ સમરાઇઝ રિટર્ન ટેક્સ્ટ કરવાની પ્રેક્ટિસ. તો આ પ્રેક્ટિસ કરો તો ત્યાં ફાયદો થશે કે આને આવું કેમ લખ્યું, આ કેમ કે કીવર્ડવાળા, અને ફાયદો શું, આમાં જવાબ બી મળશે આપણને. તો આ વાળો સૌથી નિયરેસ્ટ છે. ધ્યાનથી જોશો તો 4 નિયરેસ્ટ લાગશે જ, પણ આ સૌથી નિયરેસ્ટ. આવું ના આવું હું સેમ ત્યાં લખીને આવું, જલસા યાર જલસા. MCQ સિંગલ એક જ ટીક થવાનું છે. ઓડિયો પતે ત્યાં સુધી એક ટીક કરી દેજો. કયો કરું, એ કરું, બી કરું, કોઈ બી કરીએ. સીથી બી જતો રહ્યો. એ તો એ ટાઈમે તો આન્સર સંભળાશે ને, બહુ ચિંતા નહીં કરવાની. સાચું ગયું તો ઠીક, ના ગયું તો બી બહુ દુઃખ નથી. આ બધા પ્રશ્નો કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. સિલેક્ટ મિસિંગ વર્ડ, એન્ડમાં એક બીપની આવાજ આવશે. એ બીપમાં કયો સેન્ટેન્સ કાં તો વર્ડ કયો આવવો જોઈએ. એન્ડમાં બીપની આવાજ આવશે. કઈ રીતે જુઓ, ખાસું લાંબુ બીપ છે. કોઈ પણ એક યુઝ કરવાનું. સબમિટ. યા કિસ્મત બી કામ કરતી હે કભી કભી. તો બસ સહી હે. ઓકે, સો એક્ઝામની અંદર સાંભળજો. અત્યારે તો ઠીક છે, પણ એ ઓડિયો પ્લે કરશો તમને ખબર પડી જશે કે આ રીતે જાય છે. સાચું ગયું તો ઠીક, ના ગયું તો બી કોઈ પ્રોબ્લેમ નથી. હાઇલાઇટ ઇનકરેક્ટ રેકોર્ડ, વન ઓફ ધી ઇન્ટરેસ્ટિંગ એન્ડ માય પર્સનલ ફેવરેટ. Happy New Year! And if you've been away from work for a few days, you deserve some time off. After all, you've traveled far, even if you just stayed at home. According to NASA, just by being on the planet Earth in the last year, you zipped about 584 million miles around the sun at an average speed of about 67,000 miles per hour. Hey, I wasn't speeding in my inertial reference frame. Of course, the trip was not a perfect circle, as Kepler showed the Earth's orbit is an ellipse, with the sun at one of the 2 focal points. He also figured out the planet goes faster when it's at perihelion, nearer the sun, than when it's at aphelion, its furthest distance, which would explain why summer seems to zip by, except that the seasons are a function of the tilt of the Earth's axis, not its different distances from the sun. And the Earth rotated 365.25 times during its sweep around the sun. The trip took 8,766 hours, or 525,960 minutes, or 31,550. દેખો જુઓ, નંબર ખોટા ના હોય એટલે મેં પછી સબમિટ કરી દીધું. નંબર ખોટા ના હોય, નામ ખોટા ના હોય. આજે નાસા લખ્યું છે ક્યારે ખોટો નહીં હોય. પછી હું કેવું, આ પેરીલિયન જોયું હતું ને એપિલિયન, અઘરા વર્ડ હતા, પણ આનું જ કંઈક સાઉન્ડ તો સેમ કરતું હતું ને. મને પહેલાં લાગ્યું આ ખોટું હોઈ શકે, પણ આની આગળ મેં જોઈ લીધું. તો હું થોડું મિનિંગ વાઇઝ બી ફિગર આઉટ કરવાની ટ્રાય કરું, પણ જો મિનિંગ ના સમજતા હોય તો બી બહુ ચિંતા નથી, ક્લિયર સંભળાશે જ એમ તો.
અહીંયા એક્લિપ્સ સાઉન્ડ એનું એક્લિપ્સ છે અને આપણને સંભળાયું એલિપ્સ હતું, એટલે પછી મેં અહીંયા એક્લિપ્સ ટિક કર્યું. આની અંદર નેગેટિવ માર્કિંગ છે, ટિક કરવા માટે તો બધું ટિક થશે. ઓકે, તો જો સંભળાય ને તો જ તમે આના પર કામ કરજો. મજા આવે યાર, મને તો આ કરવાની. હજુ એક કરી લઈએ. Using less energy saves money and lowers greenhouse gas emissions, and various studies have looked at ways to get households to use less energy. Now there's evidence that people in such a study use less energy because they're in a study. The general phenomenon is called the Hawthorne effect. Study subjects change their behavior because they're being observed. So researchers collaborated with a utility to test for the Hawthorne effect in electricity use. They monitored almost 5,600 randomly selected households. Half received a postcard saying that their energy use would be monitored for a month for research purposes. They also got 4 follow-up reminder postcards over the month. They received no other information, instructions, or incentives. The control group monitored for the study got no notifications. That group continued using the same amount of electricity, but the families being tracked reduced energy use 2.7%, and when the study period ended, their energy use shot back up. The report is in the Proceedings of the National Academy of Sciences. Clearly, mindful consumers can find ways to easily lower their energy consumption. Perhaps policymakers can find a way to use the Hawthorne effect to everyone's advantage. શું વાત કરો છો? ખરેખર 4 જ હતા. બચી ગયું. મને તો એવું કે કોઈ છૂટી ગયું. હા, સહી જા રહ્યા પણ કોઈ ચિંતા નહીં ભાઈ. એવું કેવું એમને થોડી સ્કોર આવ્યો છે. ઓકે, તો ધીસ વોઝ હાઇલાઇટ ઇન કરેક્ટ વર્ડ. રીડિંગ અને લિસનિંગમાં કોન્ટ્રીબ્યુટ કરે છે ને યાર. તો રીડિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ. જો સૌથી પહેલાં જો પીટી અઘરું લાગતું હોય ને તો પહેલાં હાઇલાઇટ ઇન કરેક્ટ વર્ડ 100% કરી દો. એનાથી સહેલો કોઈ ટોપિક નથી. એના એકવાર કરી દેશો ને તો એક ખુશી મળશે, એક કોન્ફિડન્સ મળશે કે એક પ્રશ્ન છે જે મને એવો જોરદાર આવડે છે ને. બસ હાઇલાઇટ ઇન કરેક્ટ વર્ડ કરી દો. રાઇટ ફ્રોમ ડિક્ટેશન, આના પર બહુ ચર્ચા થઈ, બહુ મેસેજ આવ્યા મને. જોઈ લઈએ આમાં શું હોય. અગેન નોટબુકમાં લખજો. You need to make sure that all your essays are handed in on time. You need to make sure that all your essays are handed in on time. આટલું મને સંભળાયું. શું આ સાહેબ આની અંદર એક્સ્ટ્રા વર્ડ લખી શકું? યસ, લખી શકું. યુની જગ્યાએ આઈ નીડ ટુ મેકિંગ શ્યોર ઓલ યોર એસે. આર સંભળાયું છે ખબર? આર ઇઝ હેન્ડ ઓન ટાઈમ. આ રીતે એક્સ્ટ્રા લખી શકશો જો ટાઈમ વધશે તો. ટાઈમ હોય ને તો કરવાનું, બાકી ટાઈમ નહીં તો નહીં. આપણું તો પહેલાં બી બરાબર જ હતું, પણ જો એક્સ્ટ્રા લખવા હોય ને તમે આ રીતે લખી શકો. કઈ રીતે એક્સ્ટ્રા ના લખી શકો એ બી તમને બતાવું. આ સોફ્ટવેરની ભૂલ છે, આપણી નહીં. The next lecture will take place at a different location. The next lecture will take place at a different location. ઘણા લોકો અહીંયા એ એન્ડ ધ ફોર એટ ધ ફોર, આનું કંઈ મતલબ નથી. આવું લખશો તો આનો કોઈ માર્ક નથી મળવાનો. એવું ના કરતા. ધ નેક્સ્ટ લેક્ચર્સ લખી શકું હું એક્સ્ટ્રામાં. શું ના લખી શકું? લેક્ચરની ખોટી સ્પેલિંગ ના લખી શકું. એક્સ્ટ્રા લખો પણ જો ખોટી સ્પેલિંગ લખીને, જો આ લેક્ચર વર્ડનો કોઈ માર્ક નથી મળવાનો, પણ આના માર્ક કપાઈ જશે. આખા પીટીની અંદર પ્લેસ લખું, ચલો હું પ્લેસની જગ્યાએ બીજો લખી દઉં, વિઝિટ, એરિયા, લોકેશન તો ઓલરેડી આવી ગયું. વિઝિટ જે વર્ડ ના સંભળાયું તો એની જગ્યાએ એક્સ્ટ્રા લખો, પણ એની સ્પેલિંગ મિસ્ટેક નહીં. જો હું આવું કંઈક બી એક વર્ડ લખી દઉં જે ડિક્શનરીમાં નથી ને, તો આના મારા માર્ક આ સોફ્ટવેર કાં તો કોઈ પણ પ્રેક્ટિસ સોફ્ટવેર આપી દેશે, પણ પીટી નહીં આપે. આ રીતે પીટી સ્કોર નહીં આપે. તો તમારે એક્સ્ટ્રા વર્ડ લખો, મને કોઈ વાંધો નથી. કેટલા? 2, 3, 5. 5થી વધારે ટ્રાય ના કરતા, મારું સજેશન એવું છે. અને સિક્વન્સમાં લખો, ફૂલ સ્ટોપ પછી કંઈ નહીં. ક્યાંય જગ્યા દેખાય તો લખી દેવાનું. એ સિવાય અચ્છા, એનું બી સોલ્યુશન કરી આપો ને. મોસ્ટ રિપીટેડ રાઇટ ફ્રોમ ડિક્ટેશન એની પીડીએફ છે મારા જોડે. 4 આવે છે એક્ઝામની અંદર, 3 થી 4 મિનિમમ આવશે. તો 4 આવે છે. રાઇટિંગમાં કોન્ટ્રીબ્યુટ કરશે, 30 થી 32 માર્ક રાઇટિંગમાં કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. તો એની પીડીએફ હું ગ્રુપમાં શેર કરું જ છું. તો રાઇટ ફ્રોમ ડિક્ટેશન મોસ્ટ રિપીટેડ તમને ત્યાં મળી જશે. તો એક ફાયદો જ છે. ઓકે, જોઈન ધ ગ્રુપ. સીધી વાત કરું કે છે ને, આપણે પીટીને પહેલાં તો એટલું સ્ટ્રેસ હટાવી દો. ઘણા સ્ટુડન્ટ છે ને સ્ટ્રેસ લેતા હોય છે કે પીટી ક્લિયર નથી થતું, કે મેં આટલા ટ્રાય આપી દીધા.
એક જ રીત છે, શોર્ટકટ ભૂલી જાઓ. માર્કેટમાં કોઈ પણ તમને ટેમ્પલેટ શીખવાડતું હોય, કોઈ પણ બધું ઠીક છે ભાઈ એની જગ્યાએ. જો ઇંગ્લિશ નથી આવડતું ને તો પછી સ્કોર નહીં આવે. આવી જશે તો કેટલો આવશે? જેટલા બી સ્ટુડન્ટમાં જવા માંગે છે કેટલો સ્કોર જોઈએ તમને? 58, 60, 65, ઇચ 66. એનાથી વધારે શું જોઈએ તમારે? એકવાર ત્યાં પહોંચી જશો ને પછી TR માટે અને PR માટે જ્યારે તમને સ્કોર સુપિરિયરની રિક્વાયરમેન્ટ હશે ને, સુપિરિયરની રિક્વાયરમેન્ટ ખબર છે? સ્પીકિંગમાં 88, રાઇટિંગમાં 85. તો આજ સુધી કોઈ પણ ટેમ્પલેટ એવો નથી બન્યો જેને ઇંગ્લિશ ના આવડતી હોય, કોઈ પણ ટેમ્પલેટ એવું નથી બન્યો કે તમને 85 રાઇટિંગમાં આપી દે. કે સ્પીકિંગમાં 2 ફંબલ કર્યા, 2 વાર ગભરાયા ને તો 88 નહીં આવે. સુપિરિયર સ્કોરની રિક્વાયરમેન્ટ PR માટે આટલી થઈ ગઈ છે PTEની. તો શોર્ટકટ ભૂલી જાઓ. હું નથી ઈચ્છતો કે અહીંયાથી કોઈ સ્ટુડન્ટ જાય અને 4 વર્ષ પછી એ ઓલરેડી આપણે ત્યાં જઈને જેટલા બી ઓસ્ટ્રેલિયાના કે બહારના સ્ટુડન્ટ જોઈ રહ્યા છે ને, તમને ખબર છે કે લાઈફ એટલી સિમ્પલ નથી કે એટલી ગ્લોરીફાઈડ નથી ત્યાં. પણ અને તમારા બી જે સજેશન હોય તમે કમેન્ટમાં મૂકી શકો છો. જો તમે ઓસ્ટ્રેલિયા રહેતા હોય અને ગુજરાતી છો તો જે એકચ્યુઅલ રીત છે, જે એકચ્યુઅલ વાત છે, અને હું કંઈ ખોટું બોલતો હોય તો બી મને ક્લિયર કરજો. તમારે શીખવી પડશે રીત. ઇંગ્લિશ ઇઝ અ સ્કિલ. જેટલા ઓસ્ટ્રેલિયા રહેતા હોય તમે એ વસ્તુ ક્લિયર બતાવો મને કે જો ઇંગ્લિશ જોરદાર આવડતી હોય તો ત્યાં ફાયદો છે કે નહીં. સિમ્પલ મારો પ્રશ્ન આટલો જ છે. શીખી લઈએ એકવાર સાચી રીતે. જોઈન ધી કમ્યુનિટી ગ્રુપ નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત એન્ડ સ્ટુડન્ટ્સ આઉટ ઓફ ગુજરાત. લિંક કેપ્શનમાં છે. હું શીખવાડવા રેડી છું. તમે શીખવા માંગો છો